મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ બોપલ પહોંચ્યા છે અને ત્યાં તેઓ જે સ્થિતિ છે એની સમીક્ષા કરી રહ્યા છે। તો જે પ્રમાણે બોપલની આ પરિસ્થિતિ જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર જળભરાવ છે। તેમની સાથે ઋષિકેશ પટેલ જોવા મળી રહ્યા છે। આ સાથે ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક નેતાઓ છે એ પણ જોવા મળી રહ્યા છે। મેયર હિતેશ બારોટ જોવા મળી રહ્યા છે। આ તમામ પદાધિકારીઓની સાથે સીએમ પહોંચ્યા છે અને સાથે જે પરિસ્થિતિ છે પરિસ્થિતિનું તેઓ ચાલી અને નિરીક્ષણ કરી રહ્યા છે। જે પ્રમાણે બોપલની પરિસ્થિતિ થઈ, કારણ કે બોપલમાં ભયાનક વરસાદના કારણે જળભરાવ થયો છે। લોકો પારાવાર મુશ્કેલીમાં છે। તંત્ર ચોક્કસથી કામે લાગ્યું છે, પરંતુ અત્યારે ત્યાંના લોકોની શું સ્થિતિ છે જોવા માટે, જાત નિરીક્ષણ કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। લોકોની વચ્ચે તેઓ પહોંચ્યા છે। મેયર તેમની સાથે જોવા મળી રહ્યા છે, પોલીસ કમિશનર તેમની સાથે જોવા મળી રહ્યા છે અને સાથે હવે કેવી રીતે આ લોકો સુધી રાહત પહોંચાડી શકાય, કેવી રીતે તેમનો બચાવ થઈ શકે તેને લઈ અને અત્યારે ખાસ નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે। સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આના જ કારણે કદાચ તેઓ વધુ લોકપ્રિય છે બાકી બધા નેતાઓ કરતા, કે તેઓ આવી પરિસ્થિતિમાં જમીન પર ઉતરે છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે ખુદ પહોંચ્યા છે। ત્યારે આ જે સેન્ટોસા બંગલોઝ છે તેના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જે ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો છે ને ત્યારબાદ ત્યાં સતત જે પાણી છે તે ભરાયેલા રહ્યા છે ને ત્યારે વિશેષ જે વિસ્તાર મંત્રી અમિત શાહના મત વિસ્તાર એટલા માટે હવે અત્યારે મુખ્ય ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અહીં નિરીક્ષણ પહોંચ્યા છે। કાલથી આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે ને ત્યારે અત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પહોંચ્યા છે। ઋષિકેશ પટેલ છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે ને અહીં વિશેષ તો આર્મી છે તેની પણ મદદ છે તે લેવામાં આવી છે। જે પ્રકારે દ્રશ્યમાં જોશો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે ખુદ પાણીમાં અત્યારે તમને જોવા મળશે। સાથે શહેર કમિશનર બંને, પોલીસ કમિશનર અને મનપા કમિશનર બંને છે તે અહીં ઉપસ્થિત છે અને તમામ બ્રીફિંગ છે તે મુખ્યમંત્રીને આપવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે ગઈકાલે ભારે જે વરસાદ પડ્યો હતો ને ત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પહોંચ્યા છે। 18 ઇંચ જેટલો વરસાદ છે તે બોપલ વિસ્તારમાં પડ્યો છે। ત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે અને જે પ્રકારે દ્રશ્ય તમે જોઈ શકો છો કે ફાયર સહિત તમામ ટીમ છે તે અહીં ડિપ્લોયડ છે અને તમામ જે મદદ છે તે લેવામાં આવી રહી છે અને સાથે જે સ્થાનિકો છે તેમની સાથે પણ મુખ્યમંત્રી વાતચીત કરી રહ્યા છે અને જે સ્થાનિકો છે તે પણ અત્યારે એ વાત છે તે સ્વીકારી રહ્યા છે। સ્થાનિકો જે રજૂઆત છે તે પણ અત્યારે કરી રહ્યા છે, જેના દ્રશ્ય અને સંવાદ છે તે તમે સાંભળી શકો છો કે મુખ્યમંત્રી છે તેઓ સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા છે અને જે નુકસાન છે તેને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે આ એ દ્રશ્યો સીધા સેન્ટોસા બંગલોથી કે જ્યાં ગુજરાતનું જે નેતૃત્વ છે તે કમર સમા પાણીમાં ઉતર્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મનપા કમિશનર બંછાનિધિ પાની છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। તેમની સાથે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ છે તેઓ પણ ઉપસ્થિત છે અને તમામ જે લોકોની વાત છે તે સાંભળવામાં આવી રહી છે। ત્યારે મહત્વની વાત છે કે આ સેન્ટોસા બંગલો છે કે જ્યાં કરોડો રૂપિયાના બંગલોઝ છે તે આવેલા છે અને વીવીઆઈપી લોકો છે તે અહીં રહે છે। ત્યારે અત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ ઉતર્યા છે આ કમરસમા પાણીમાં અને જે સ્થાનિકો છે તેમની જે વાતચીત છે તેમની સાથે કરી રહ્યા છે। તેમની જે મુશ્કેલીઓ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે સાંભળી રહ્યા છે। એના આ સીધા દ્રશ્યો અહીં આર્મી છે ઉતારવામાં, કારણ કે રેસ્ક્યુ છે તે તમામ લોકોનું કરવામાં આવી રહ્યું છે। આર્મીની મદદ છે તે પણ લેવામાં આવી છે। પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ વહેલી સવારથી જ અમદાવાદ છે તે પહોંચી ચૂક્યા છે અને ત્યારે આ સીધા આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તેની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અને તમામ એ મદદનું આશ્વાસન છે તે આપવામાં આવી રહ્યું છે, કારણ કે આ વિસ્તાર છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના મત વિસ્તારમાં આવે છે અને ગઈકાલે અહીં 18 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે। ત્યારબાદથી જ અહીં તમામ મોડી રાતથી રેસ્ક્યુની કામગીરી છે તે શરૂ
કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ હજુ તમામ જે લોકો છે તેમનું રેસ્ક્યુ કરી નથી શકાયું ને એટલા માટે જ અત્યારે આર્મીની મદદ છે તે લેવામાં આવી છે અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર હિતેશ બારોટ સાથે અહીં પહોંચ્યા છે અને તમામ જે સ્થાનિકો છે તેમને એ આશ્વાસન છે તે આપવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે છે તે વાતચીત કરી છે. તમામ અત્યારે મુખ્યમંત્રી છે તે આગળની દિશા તરફ જઈ રહ્યા છે અને આ સીધા એ વિઝ્યુઅલ તમે અહીં જોઈ રહ્યા છો. તમામ વાતચીત છે તે સ્થાનિકો સાથે કરવામાં આવી છે. પૂરી મદદનું આશ્વાસન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી પણ આપવામાં આવ્યું છે અને હવે આગળની દિશામાં જઈ રહ્યા છે. ત્યારે ઋષિકેશ પટેલ છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે. સાથે ગઈકાલે જે પ્રકારે વરસાદ પડ્યો ને ત્યારબાદ અહીં અનેક જે લોકો છે તેમનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. ત્યારે આ સીધા દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અહીં પહોંચ્યા છે. એએમસીના જે અધિકારીઓ છે તેમની સાથે પહોંચ્યા છે. પૂરો પોલીસ સ્ટાફ છે તે રાખવામાં આવ્યો છે અને આ હવે નિરીક્ષણ કર્યા બાદ, સ્થાનિકો સાથે વાતચીત કર્યા બાદ મુખ્યમંત્રી છે તે આગળની દિશામાં જઈ રહ્યા છે. ત્યારે તે એક મેસેજ છે તે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે પ્રકારે કુદરતી આફત આવી છે ને ત્યારે લોકોની જે મુશ્કેલી છે તેમાં તંત્ર પણ અત્યારે તેમની સાથે ખડે પગે ઊભેલું જોવા મળી રહ્યું છે. હવે મુખ્યમંત્રી છે તે આગળ જઈ રહ્યા છે. તેમની સાથે શહેર પોલીસ કમિશનર, અમદાવાદ મનપા કમિશનર સહિતના જે તમામ લોકો છે તે પહોંચ્યા છે અને તમામ એ મદદનું આશ્વાસન આપવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. સીધા આ દ્રશ્ય અત્યારે તમે જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે સેન્ટોસા જે પાર્ક છે તેની મુલાકાત લીધી છે. સ્થાનિકો સાથે વાતચીત કરી છે. તેમની જે સમસ્યાઓ છે તે સમજી છે. સાથે જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને કેન્દ્રીય નેતૃત્વ છે તેમના દ્વારા પણ એ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલથી જે પટેલ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરી હતી. તમામ એ પરિસ્થિતિ છે તેનો થાક મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ને અત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અહીંથી રવાના થઈ રહ્યા છે. જેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. મહત્વની વાત છે કે જે પ્રકાર સેન્ટોસા બંગલોમાં વરસાદ પડ્યો છે અને ત્યારે સ્થાનિકો સાથે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યારે સંવાદ કરી રહ્યા છે. તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યા છે અને આ દ્રશ્યો કે જ્યાં સેન્ટોસા પાર્કની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પહોંચ્યા હતા અને હવે અત્યારે તેઓ અહીંથી રવાના થઈ રહ્યા છે. જેના સીધા દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અત્યારે હવે અહીંથી રવાના થઈ રહ્યા છે. સેન્ટોસા પાર્કની મુલાકાત લીધી છે. એ સાથે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અહીંથી રવાના થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકો સાથે છે તે વાતચીત કરી છે અને એ મદદનું આશ્વાસન આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કે શક્ય તેટલી તમામ મદદ છે તેમના દ્વારા કરવામાં આવશે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ ઋષિકેશ પટેલ સાથે અત્યારે આગળના વિસ્તારો તરફ જઈ રહ્યા છે. ત્યારે એક મેસેજ છે તે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે મુશ્કેલી લોકોની છે, જે કુદરતી આફત આવી છે તેમાં સાથ સહકાર છે તે સરકાર દ્વારા પણ પૂરતો આપવામાં આવી રહ્યો છે. હવે તમામ લોકો છે તે અહીંથી રવાના થઈ રહ્યા છે. ત્યારે અહીં આર્મી છે તે પણ ડિપ્લોય કરવામાં આવી છે અને તમામ એ મદદનું આશ્વાસન તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે. લોકોને, સ્થાનિકોને છે તે આશ્વાસન આપવામાં આવ્યું છે. સેન્ટોસા બંગલોસ છે કે જ્યાં અત્યારે આર્મી છે તેને પણ રાખવામાં આવી છે ને અહીં લોકો પણ છે. શું કીધું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમારી સાથે વાતચીત કરી? બસ કે કંઈ તકલીફ નથી, કંઈ કમ્પ્લેન નથી. મેં કીધું ના કંઈ કમ્પ્લેન નથી, ઓકે છે. સેવા તમે આવ્યા, અહીંયા હાજરી આપી, જોયું, આનંદ થઈ ગયો. તો જે લોકોની સમસ્યા હતી, જે એક મેસેજ છે તે આપવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો કે લોકોની જે સમસ્યા છે તેમાં તંત્ર તેમની સાથે છે. ત્યારે જે લોકો સાથે વાતચીત કરી તેઓએ પણ ખુશી છે તે વ્યક્ત કરી છે કે અમારી મુશ્કેલી છે ને એવા મુશ્કેલીના સમયમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અહીં આવ્યા, તેમણે અમારો હાલચાલ પૂછ્યો, તે બદલ તેઓ પણ ખુશહાલ અત્યારે જોવા મળી રહ્યા છે. જી આભાર જયેશ, આપનો આપ જોડાયા અને જાણકારી આપી તે માટે.